અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા પોતે હવે હોદ્દા પર ન હોવા છતાં તેમની કારમાં મોટર વ્હીકલ એક્ટની અવગણના કરી સાંસદ લખેલી પ્લેટ લગાડી હોવાનો સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। તેઓ સાંસદ ન હોવા છતાં સાંસદની પ્લેટ ગાડીમાં રાખતા હોવાથી ગુનો દાખલ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે, જેમણે 7 દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે। નાથાલાલ સુખડિયા સામાન્ય માણસ જ્યારે મોટર વ્હીકલ એક્ટનો ભંગ કરે ત્યારે ટ્રાફિક વિભાગ, પોલીસ વિભાગ એ મોટો દંડ કરતા હોય છે। ત્યારે મારી 1 વર્ષથી જે સાંસદની ચૂંટણી ગયા પછી નારણભાઈ કાછડિયાની બંને ગાડીઓની અંદર નેમ પ્લેટ લગાવવામાં આવી છે, સાંસદ લખેલું છે અને આ બાબતે વખતો વખત છેલ્લા 6-8 મહિનાથી હું રજૂઆતો કરું છું કે આમની ગાડી ડિટેન કરો, આમની સામે કાયદેસર પગલાં ભરો। જો કોઈ સામાન્ય નાગરિક પોતાની ગાડી ઉપર પીઆઈ પીએસઆઈ લખીને નીકળે તો એને ડુપ્લિકેટ પીઆઈ તરીકે પૂરી દેવામાં આવતો હોય તો આ સાંસદ બેશરમ બની અને હજી સમાજની અંદર આ સીન સપાટા કરે છે। સાંસદ નથી, હવે એને લોકો ચાહતા પણ નથી। તો મારી આજરોજ કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત હતી કે ભાઈ 7 દિવસમાં તમે આમની ગાડી ઉપરથી નેમ પ્લેટ હટાવો અને આની સામે કાયદેસર પગલાં ભરો, દંડની કાર્યવાહી કરો, અન્યથા હું જો પગલાં ભરવામાં નહીં આવે તો આપની કચેરી સામે ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ આંદોલન કરી અને આનો સખ્ત વિરોધ કરીશ।